નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં જનભાગીદારી વધારવા તેમજ વધુમાં વધુ મતદારો પોતાનો કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવા ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન સંદર્ભે ડીસા અને ધાનેરા ખાતે મતદારો માટે ખાસ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ખાતે પ્રથમવાર મતદાન કરવા યુવા મતદારોને મત આપવા તેમજ અપાવવા ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નાટ્ય પ્રસ્તુતિ, પ્રશ્નમંચ સ્પર્ધા, પત્રિકા વિતરણ તેમજ પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોના વિડીયો સંદેશો લેવામાં આવ્યા હતા. સાથે મતદાર જાગૃતિ માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ડીસાના શહેરી વિસ્તાર જેવા કે ફુવારા સર્કલ, હવાઈ પિલ્લર, જલારામ મંદિર તેમજ ધાનેરામાં બસ સ્ટેન્ડ, મોલ, બજાર વગેરે વિસ્તારના રહીશો, વેપારી વર્ગ તેમજ કામદાર વર્ગના મતદારો માટે શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવારના કલાકારો દ્વારા મનોરંજક નાટ્ય પ્રસ્તુતિ તેમજ મતદાન પ્રતિજ્ઞા રેલી, પત્રિકા વિતરણ જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મતદાર જાગૃતિ સંદર્ભે પ્રશ્નમંચ સ્પર્ધાના આયોજન દ્વારા મતદાર જાગૃતિ સંદેશ દરેક ઘર સુધી પહોંચે એ માટે ઉપસ્થિત યુવા મતદારોને ચૂંટણી સંબંધી પ્રશ્નો પૂછી સાચો જવાબ આપનારને યોગ્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ઉંમરના મતદાતાઓ તેમજ ગામના નાગરિકોને 100% મતદાન કરવા માટે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મતદારોની સુવિધા માટે મતદાન પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી હતી. બનાસકાંઠામાં આયોજિત મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી તમામ ઉંમરના મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરતા પ્રતિભાવો વિડીયો સંદેશના માધ્યમથી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે ડીએનપી કોલેજના અધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળ, ડીસા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ભારત વિકાસ પરિષદની મહાવિજય શાખાના હોદ્દેદારોના સહયોગ બદલ કાર્યક્રમના આયોજક કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના અધિકારી જેડી ચૌધરીને આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કાર્યક્રમના મંચ પરથી બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોને પોતાના વિસ્તારમાં અચૂકપણે સંપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી. ડીસા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કોલેજના યુવાઓ, શહેરીજનો સાથે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ આગેવાનો અને સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.